બનાસકાંઠાના પાલનપુરમાં એક ગામ એવું છે કે જ્યાં પ્રધાનમંત્રી આવાસની સહાય લેવા માટે ગામમાંથી એક પણ લાભાર્થી ન મળ્યો। લક્ષ્મીપુરા ગામ એવું છે કે જ્યાં ગામના તમામ મકાનો પાકા છે। 1590 ઘરની વસ્તી ધરાવતા લક્ષ્મીપુરા ગામ મોટે ભાગે સુખી અને સંપન્ન છે, જેથી પ્રધાનમંત્રી આવાસ સહાય માટે ગ્રામ પંચાયતે સર્વે કર્યો તે એક પણ લાભાર્થી ન મળ્યો। પાલનપુર શહેરની સીમમાં લક્ષ્મીપુરા ગામ છે કે જ્યાં પાટીદાર સમાજના 1590 ઘરની વસ્તી ધરાવે છે। લક્ષ્મીપુરા ગામનો મોટા ભાગનો વર્ગ વેપારી છે, જેમની મોટા ભાગની પાલનપુર શહેરના મુખ્ય રસ્તા ઉપર પેઢીઓ છે, માર્કેટયાર્ડમાં પેઢીઓ છે, અન્ય વ્યવસાય સાથે પણ છે ગામના પાટીદાર લોકો સંકળાયેલા। ત્યારે સરકાર દ્વારા હાલ પ્રધાનમંત્રી આવાસ માટેના સર્વે થઈ રહ્યા છે। ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે ગ્રામ પંચાયતે સર્વે તો કર્યો, પરંતુ પ્રધાનમંત્રી આવાસની સહાય લેવા માટે એક પણ લાભાર્થી અહીં મળ્યો નહીં, કારણ કે તમામ મકાનો પાકા છે। જેના મકાનો કાચા છે અને ભાડાના મકાનમાં રહે છે એ પણ વ્યક્તિએ સરકારી સહાય માટે નથી। ત્યારે લક્ષ્મીપુરા જેવા મોટા ગામમાં પીએમ આવાસ યોજનાનું એક લાભાર્થી ન મળે એ અત્યારે તો સૌથી મહત્વની બાબત છે। જિલ્લામાં અન્ય ગામડાઓમાં 2 અથવા તો 3 તો લાભાર્થીઓ મળ્યા જ છે, પરંતુ લક્ષ્મીપુરા ગામ વ્યાપાર અને ધંધા, નોકરી અને વ્યવસાય સાથે સંકળાયેલો હોવાથી તેઓએ સરકારી સહાય માટે હાથ લંબાવ્યો નથી। જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। લક્ષ્મીપુરા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું સર્વે થઈ રહ્યું છે। એ સર્વેમાં કોઈ એવું મકાન નથી ધ્યાને આવ્યું કે ખરેખર લાભ લેવા લાયક છે। અમારું ગામમાં અમે ગામના આગેવાનો સાથે મળી અને સર્વે કર્યું, પરંતુ કોઈ એવું લાભ લેવા લાયક યોગ્ય માણસ અમારે ધ્યાને આવ્યો નથી। અમારા ગામમાં લોકો પશુપાલનનો વ્યવસાય, ખેડૂત વર્ગ અને વેપારી વર્ગ છે અને સુખી સંપન્ન છે, એટલે કોઈ લાભ લેવા લાયક નથી। કેટલી વસ્તી ધરાવતી છે? અમારા ગામની વસ્તી આશરે 10 હજારની પબ્લિક હશે। બધા સુખી સંપન્ન છે। અત્યાર સુધી એક પણ મકાન નોંધાયું ના, અત્યાર સુધી એક પણ મકાન નોંધાયું નથી। શું નામ તમારું? મારું નામ મેરાજ પરસોત્તમભાઈ ગંગારામભાઈ, લક્ષ્મીપુરા સરપંચ। હાલમાં પીએમએવાય આવાસ હેઠળ એની સર્વેની કામગીરી ચાલે છે, જેમાં લક્ષ્મીપુરા ગામમાં 1 થી 30 શેરીઓ આવેલી છે। જે પૈકી અમે શેરીઓમાં ફરી અને પીએમએ આવાસ અંતર્ગત કોઈને લાભ આપવા પાત્ર હોય જેના નિયમો પ્રમાણે, તો એ માટે અમે ખાતરી કરી ઘરે ઘરે જે સર્વે કર્યો, પણ હાલમાં અમારા ધ્યાને આવું કોઈ આવેલ નથી, બરાબર।